જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? ટીડીભાઈના વિડીયો જોતા બધા મજામાં જ હોય. તો આજે ફરી પાછી રજા આવી ગઈ છે. આજે છે લેબર ડે. જર્મનીમાં રજા છે ને આપણે ગણેશોત્સવ છે. જય ગણપતિ બાપા. તમને અને તમારા પરિવારને ગણેશોત્સવની શુભકામના. અમારે તો આજ લાડવા બનાવવા હતા, પણ હવે જોબે જવાનું છે મારે. એન્ડ ઘી નથી. ઘીનો પ્રોબ્લેમ થયો છે. કાલે ખબર નહોતી ગણેશોત્સવ છે એમ, પછી આજે સવારે ખબર પડી ગણેશોત્સવ છે. પણ જોકે લાડવા તો અમે બનાવતા જ રહી છીએ અને પછી બનાવી નાખશું, એવું કાંઈ નથી. એટલે આ રીતનું છે. એટલે પ્રોગ્રામ લાડવાનો બંધ રાખ્યો છે અમે. જાહેર રજા છે ને આજે, એટલે બધા બધું સ્ટોર બંધ હોય. બંધ હોય, એટલે ઘી ક્યાંયથી બી મળે નહીં, એટલે લાડવાનો પ્રોગ્રામ બંધ. બીજું આજે વાત કરવી છે, જર્મનીમાં રૂમના નિયમો કેવા હોય તમને નવીન લાગશે. એમ લાગે કે જેલમાં વહી આવ્યો હોય એવું, હોસ્ટેલમાં ન રહેતા હોય એની જેવું. બીજું ખાસ તો એક તો અહીંયા દર અઠવાડિયે શનિ રવિ છે ને મૌન ધારણ કરવાનું હોય. મૂંગી વ્રત લઈ લેવાનું શનિ ને રવિવારે, અને આવી જાહેર રજા આવે ને ત્યારે. એટલે આ ઘેરની બહાર જવું પડે બોલવું હોય ને તો. નાઈ તો આપણે ઘરની બહાર અવાજ ન જવો જોઈએ તો હાલે. આ લોકોને શનિ રવિ છે ને ઘરની બહાર અવાજ જાય ને તો આવડા ધોળીને મકાન માલિકને કહી આવે. આવું કરે. એમાં ખાસ કરીને આજુબાજુ બધા જે જર્મન રહેતા હોય ને એ લોકોને બહુ ઓલું થાય હોય. બીજી કન્ટ્રીનું હોય તો વાંધો ન આવે બહુ, ને આ લોકોને અવાજ બાબતે બહુ પ્રોબ્લેમ. એને ગમે જ નહીં અવાજ. ને બીજું બધા રૂલ્સ ને બધા નિયમ ભાઈ એટલા છે ને, બધું બહુ પાલન કરવાનું. હજી કાલ જ કાલે અમારે ખામેની બાજુ રહી છે ને ભાઈ, સાયકલનું એટલે ભાઈ સાયકલ મૂકવાનો સ્ટેન્ડ હોય. હવે અમે બે મિત્ર રૂમમાં સાયકલ મૂકીએ છીએ, બાજુમાં એક ગાડી જગ્યા પડી હોય. 2-3 દિવસથી જગ્યા રાખી જ મૂકી નહીં, તો કાલ મેં પાછી વચ્ચે મૂકી દીધી આમને. કારણ કે પાછળ બેગ હોય ને લિફ્ટનો, એટલે જગ્યા થોડીક એમાં વધારે જ હવે મૂકવામાં. કાલ પાછો તને કીધું ને એ કે આમ ગોઠવવાની ને આમ ને તેમ ને, નકર હું હવે આગળ કહી દઈ ને. એલા ભાઈ આગળ કહી દે, પણ સાયકલ તો તું મૂક. હવે એને છે ને એક વીઘાની જગ્યા કરી દીધી છે, જોવું છે સાયકલ મૂકે છે કે નહીં. પેલા છે ને એ શેતનને કીધું હતું કે તમે બે આમ દૂર દૂર સાયકલ ન મૂકો, નજીક નજીક પાર્ક કરો, કારણ કે બીજા નાક બારને સાયકલ મૂકવાની હોય છે. તે શેતને 2 દિવસ મૂકી. કાલે હું જાતી હતી અચાનક, તો એ સાયકલ લઈને મેળા, તો પછી મને કહે મારે સાયકલ ઉચકાવીને મારે ઘરે લઈ જવી પડે છે, તમે સાયકલ હેઠી મૂકો, નકર પછી હું આગળ જણાવી. મેં એને કીધું એને સુરડી ગંગ માફ કરો, હવે અમે હેઠી સાયકલ મૂકી દેવું, તમે આગળ કહેતા નહીં કાંઈ. જગ્યા લાટ છે બહાર, પણ એવી પછી જે ખુલ્લી જગ્યામાં મૂકવાની નહીં. અને ગાડીઓનું પાર્કિંગ છે અહીંયા. પાછું હું ગાડીઓનું જ્યાં પાર્કિંગ હોય ને, ના જેને જે ગાડી મૂકવાની હોય એ જગ્યા ઉપર એને પાછી ના નંબર પ્લેટ ખૂતાડેલી હોય. અહીંયા એવું પાછું. અને જગ્યા નહીં તો એ લોકો જો કે અમારે સાયકલનું તો ભાડું નથી ભરવું પડતું, કારવાળાને એનું પાર્કિંગ દેવું પડે, પાર્કિંગનો ચાર્જ. એ કંઈક મહિને 50 કે 60 યુરો છે કદાચ. એટલે પાર્કિંગનો ચાર્જ કેટલો તમે વિચારો. એટલે અહીંયા જે અને પછી એ જગ્યા ઉપર એ જ ગાડી મૂકવાની, જે નંબર પ્લેટ હોય ને એ બીજી ગાડી નહીં મૂકવાની. આવા નિયમો બધા. અને કચરાના ખબર ને તમને અમે બતાવેલા છે વિડીયોમાં, 7 થી 8 ડબ્બા હોય કચરા, બધા અલગ અલગ નાખવાના. બધે જેમ નાખતા હોય ને એવું હાલતું હોય છે, પણ અમારે જે મકાનનું આખું હેન્ડલિંગ કરે ને એ એક છે દાદા છે, 70 વર્ષના દાદા છે. જો સવારે ઉઠી ને કચરું નાખાવશે, એક એક ચેક કરશે. કોઈએ બી એક બોક્સ એમને નાખી દીધું ભાંગા વગરનું, એટલે ગુસ્સો કરશે. રાયડું નાખ્યા સાંભળી, ફરવા ગયા છે, હાથમાં બેગ હશે તો આવીને પેલા કચરાના ડબ્બા ચેક કરશે. એક કચરું પાંદડું એક પડ્યું છે તો એક લઈને કચરામાં નાખવા જાય, બીજું પડ્યું છે બીજું લઈને કચરામાં નાખવા જાય. બહુ સ્ટ્રિક્ટ છે ને બહુ ચોખ્ખું રાખે છે. એનું રિએક્શન જ અલગ હોય. કચરા પેટીમાં જો કચરું ભૂલથી ને બહાર પડ્યું હોય તો પૂરું. અને આજે રજા છે ને એટલે હાવ શાંત વાતાવરણ. ગાર્ડનમાં કૂતરા સારવા નીકળી જવાનું, ફેમિલી વહી જવાનું. આજ લેબર ડે એટલે મેં જોયું હતું ગૂગલમાં, ફેમિલીને ટાઈમ આપવાનો ને બધા આમ સેમિનારો હોય ને ભાષણ હોય ને બધું એવું બધું હોય છે, એવું કહે છે લેબર ડેમાં. ને આપણે તો લાડવાની મોજ હશે ને આજ. શનિ રવિ અહીંયા રજા હોય ને એટલે વોશિંગ મશીનમાં વધુ અવાજ આવતો હોય તો કપડાય નહીં ધોવાના. શનિ રવિ નહીં, દરરોજ સાંજે 8 વાગ્યા પછી કપડાય નહીં નાખવાના વોશિંગ મશીનમાં. અવાજ તો આને બિલકુલ ગમે જ નહીં.
અને બારે તે તમે આ વાહનમાં આપણે ખબર છે નથી જવા એમ તો આપણે વન શરૂ જ હોય બધા ગાડીઓવાળાના. અહીંયા છે ને ક્યારેક ભૂલથી કોઈક વન મારે ને તો આગળવાળાને બાટલો હલી જાય એવો ભાઈ, એને તેમ લાગે કે ગોળી મારી દીધી. વનનો અવાજ આ લોકોને બહુ ટૂંકમાં એને લોકોને અવાજ ગમતો જ નથી. ઈ લોકો રસોઈ બી બહુ ઓછી બનાવે, ક્યારેક કઈ અવાજ સાંભળ્યો જ નથી. અમારે 5 માળનું મકાન છે, 10 ફ્લેટ છે, બે હામમાં ફ્લેટ છે. એમાં સૌથી વધુ અવાજ અમારા ઘરે જ આવે, કારણ કે આપણે તો એક ટાઈમ બપોર સાંજે કા બપોરે 2 માંથી એક ટાઈમ તો આપણે કુકર મૂકવું જ પડે, નહીંતર એમ થાય કે આપણે બનાવવું. આપણું જમવાનું કુકર વાળું જ હોય એટલે સાંજે તો ખાસ 10 વાગ્યા પહેલા કુકરની સીટી વગાડી જ દેવી પડે. 10 શું હશે 8 વાગ્યા પહેલા, પછી અવાજ નહીં કરવાનો, આ બધા ઘેરે આવી જાય. એમાં આ લોકો હશે તો બહુ ઓછી વગાડતા છે. હું આવી એટલે ડેઈલી એકવાર તો કુકર મૂકવું જ પડે છે. એમ વાંધો ને ટૂંકમાં ઘરની બહાર આ લોકોનો અવાજ ન જાવો, દિવસે હાલે પણ ટૂંકમાં સાંજે નહીં અવાજ સાવો જ ન જોઈએ સાંજે. તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો. પાછા આવા નિયમ જો ના રાખ્યા હોય તો શનિ રવિ અવાજ નહીં કરવાનો. બીજા બધા ઘરે બીજા લોકો રહેતા છે ને, એ બધા છે ને એના દરવાજા બંધ કરીને આવતા છે. આ ગાર્ડન આપણે પાર્કિંગ નો દરવાજો હોય ને એ બંધ ન કરે, આમનામ ખોલીને આમનામ વયા જતા છે. અમારે તો ફરજિયાત બંધ કરવાનું. જરીકે ટક અવાજ આવ્યો ને જો ભૂલથી દાદા જોઈ જાય એટલે પૂરું. દાદા ખબર નહીં, હવે દાદાને કેવું તો પડશે. ગાર્ડનમાં કોઈ નહીં, હાવ શાંત વાતાવરણ. આજે બીજા ગાર્ડનમાં આવ્યા છે. ગાર્ડન બહુ છે જર્મનીમાં. જો હું તમને કહેતી હતી ને ગાર્ડન કેવા હોય, આગલા વિડીયો મેં જણાવ્યું. ઉપર ચડવાનું, નીચે ઉતરવાનું, ઢાળ વાળા. સીધા નહીં, આ જો ડુંગરા ને બધું. જો આપણે આવા ગાર્ડન ન હોય, અહીંયા આવાસ બધા ગાર્ડન. અહીંયા જમીન બધી ઊંચી નીચી બધી એવી જ છે. ને ગાર્ડન કરતા ગાર્ડન તો ઓછા લાગે, આવું લીલું ઘાસ હોય, જંગલ. સારું છે. તડકામાં ફોટા કેવા આવે? સાડા છે તો હાલો જોઈએ. સારા આવશે. સારા આવશે. આવ્યા છે એ તો પાડતા જાય ને, ટીંગાવાનું છે દોડું બાંધ્યું કે આપણે ઇન્ડિયામાં નો બધા ટીંગાવું છે. ટીંગા કાંઈ નહીં, પકડીને ભાઈ હિસકા ખાવાના. પડતી નહીં નીસું થઈ જાય છે ને. હે નહીં, દોડું નીસું થઈ જાય છે ને, લાંબુ થઈ જાય છે. નહીં, વજન ઓલો થાય ને એટલે મજા આવે. લે ઓલું આજે પાછળ જ પછી ઓલું લોખંડની જાળી છે ને, બોટનીગર ગાર્ડનની જ છે. અમે કાલે જે જવાનું હતું ને બંધ રાખ્યું હતું ને એની જ છે. બહુ મોટું છે ગાર્ડન. ફોટા પાડી સારું છે. અહીંયા દાદરા ને હવે જાય. તમને નિયમ કેવા લાગ્યા એ કહેજો કોમેન્ટમાં. આવો પાછા અહીંના આવા નિયમ જો આપણે ના રાખીએ કોઈ રે શાંત. ના નિયમ એવા સુરતમાં પણ ના તો મશીન જેવા અવાજ જ નથી. મકાન માલિક ને કે આ તો થાય તમારે એવું એટલું. અમુક તો ખુદ નું મકાન હોય ને તો એમ જ થાય. અમે જ્યાં રહી ને ખુદ નું મકાન છે ને તો એમ થાય કે હવે આપણે છે ને બીજે વહી જાય, અહીંયા ભાડું જ ન રહેવા દે. રોજે ભાડું વિડીયો જોવે ને તો ખીજા ખાલી કરવા પડે. જોવે જ છે ને, ઈ જોવે છે. પથ્થર ઉપર ક્યાંક લખેલ છે. ના કેવું એટલા ભાડું કોઈ ને. ઓલું કપલ બાંધે છે. લો બાંધવાનું થઈ ગયું ભાઈ રજાના દિવસોમાં. જોરદાર બાંધે છે. હાલો આજ તો મારે તો આખો દિવસ જવાનું છે. તડકો મસ્તીનો છે. દરિયા કિનારે જવા જેવું છે. ઓલી તક વહી ગઈ ભાગીને અમે. બાંધવાનું મોટા પાયે થઈ ગયું છે. આ બધે વિસ્તારમાં બધે સિંગલ મકાનો. સિંગલ મકાનમાં રહેવાની વધુ મજા આવતી છે. કોઈ કે નહીં એટલા બધા નાખબાર ને આપણી જેમ. તો ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. જો આ બધા સિંગલ તો વઈ નથી જ હવે. અહીંથી જાય શોર્ટમાં પડે ને. શોર્ટમાં પડે છે ને એક અહીંયા
અહીંયા એક તો ગૂગલ બહુ ગોથે ચડાવે સાયકલ ને દાદરા આવી જાય આવું થયું હતું ને જરાક. અહીંયા દાદરા આવી ગયા હતા પછી એક અહીંથી નીચે ઉતરીએ એ બહુ ઢાળ મોટો છે એટલે આથી સાયકલ ચડે એમ નથી. શાંત છે જો રજા છે બધી ગાડી હાવ શાંત ગાડી એમ છે. ફોકસ નીકળાય છે છોકરા વાળી એક બે ફેમિલી ગાર્ડન માં છે ને બાકી હાવ હવે જો શાંતિ. ઉઠીને હવે આવે છે બધા. તો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ. ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમે. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાવ તો કા બાકી કાંઈ કામકાજ હોય તો કોમેન્ટમાં કહેજો. મળીએ આવતા વિડીયોમાં. જય દ્વારકાધીશ.